એને હું આપીશ કે જે એકી સાથે 7 સાંઢને નાથી શકે. સાંઢ એટલે ખબર ને, પેલા આવે છે ને, આપણે જોઈએ ગાળો થાય એટલે શું થાય. આવો સંકલ્પ મહારાજ. 7 સાંઢને એકી સાથે જે નાખી શકે એની સાથે મારી દીકરી હું વરાવીશ. જે રાજા આયા બધાય પરાસ્ત થઈ ગયા. નગ્નચિત રાજા વિચારે છે શું મારી દીકરી કુમારી રહેશે? અને એ સમયે ભગવાન દ્વારિકાનાથ ત્યાં આગળ આવી અને જેટલા સાંધ હતા એટલા રૂપ ભગવાને લીધા અને 7 સાંઢને આ રીતે નાથ્યા અને પોતાની જે દીકરી હોય છે સત્યા તે ભગવાન શ્રી કૃષ્ણને વરાવે છે. આ પ્રમાણે ભગવાનના લગ્ન થાય છે. સુતજી મહારાજ શૌનકાદિક ઋષિઓને કહે છે કે હે શૌનકાદિક ઋષિઓ, શ્રુત અને કીર્તિ તે ભગવાન પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખતી હોય છે અને ભગવાનની જોડે સંબંધ બની રહે એની માટે ભદ્રા નામની જે દીકરી હોય છે તે ભગવાન દ્વારિકાનાથની સાથે પરણાવે છે. આ પ્રમાણે ભગવાનના લગ્ન થયા હતા 7મા. ત્યારબાદ એકવાર મધ્રદેશ પ્રદેશના રાજા, એમની દીકરી હોય છે લક્ષ્મણા, તેનું સ્વયંવર રાખ્યું હોય છે. ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી કે આ લક્ષ્મણાનું મન ભગવાન તરફ છે એટલે ભગવાન તેનું હરણ કરી અને તેની સાથે લગ્ન કરે છે. બોલો જય શ્રી કૃષ્ણ. ભગવાનના કેટલા લગ્ન થયા? 8. હજુ કેટલા બાકી છે? 16,100 રહ્યા ને હજુ, એટલે વધારે નહીં ચાલે. લગભગ આપણે 1 વર્ષ સુધી કથા ચાલશે. બોલો જય શ્રી કૃષ્ણ. ચિંતા ના કરશો હો, હમણાં 1 જ મિનિટમાં થઈ જશે. સુતજી મહારાજ સાવધાન કરીને કહે છે કે 8 પટરાણી એ અષ્ટ પ્રકૃતિનું સ્વરૂપ છે. પરીક્ષિત કહે મહારાજ કઈ કઈ પ્રકૃતિ? તો કે આ પૃથ્વી એ પ્રકૃતિની અંદર આવે છે. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. એક પૃથ્વી, પછી જલ એટલે પાણી, વાયુ, તેજ, આકાશ અને અગ્નિ તત્વ, આ 5 તત્વો છે. પછી આપણી અંદર જે મન છે ને, મન, પછી બુદ્ધિ અને ચિત્ત, આ 8 ભગવાનની શક્તિ છે. અને શક્તિના કારણે બધા ગોળ ગોળ આ રીતે બમ્યા કરે છે. બોલો જય શ્રી કૃષ્ણ. સુતજી મહારાજ શૌનકાદિક ઋષિઓને કહે છે કે હે શૌનકાદિક ઋષિઓ, એક ભૌમાસુર નામનો રાક્ષસ હતો. એ ભૂમિનો પુત્ર હતો. એણે શું કર્યું કે એની જોડે શક્તિ એટલી હતી, એ શક્તિના કારણે જેટલી રૂપસાળી સુંદરી જુએ એ બધાયનું હરણ કરે અને બીજા રાજાને પરાસ્ત કરી દીધો. કોઈએ ભગવાન દ્વારિકાનાથને સમાચાર આપ્યા પ્રભુ એક ભૌમાસુર નામનો રાક્ષસ કેટલી દીકરીઓ બિચારી જતી હોય આવતી હોય, અનેક દીકરીઓ એને આ રીતે એ કરેલી છે, તમે કઈ કૃપા કરો. ત્યારે ભગવાન દ્વારિકાનાથ એ સંકલ્પને હાથમાં લઈ અને જાય છે આ ભૌમાસુરના નગરની અંદર. અને ભૌમાસુરના નગરની અંદર એક મુરારી નામનો 5 મુખવાળો રાક્ષસ હોય છે. 5 મુખવાળો. ભગવાન તેની સાથે યુદ્ધ કરે છે અને તેનો ઉદ્ધાર કરે છે. તેથી ભગવાનનું નામ એક શું પડ્યું? મુરારી. આપણે કહીએ છીએ ને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. મૂર નામના રાક્ષસનો ભગવાને ઉદ્ધાર કર્યો
એટલે ભગવાનનું નામ પડ્યું મુરારી. પછી ભૌમાસુરનો પણ ઉદ્ધાર કરે છે. આમ કરતા કરતા પોતાના પિતાને જ્યારે ભગવાન દ્વારિકાનાથે માર્ય આ રીતે સંહાર કર્યો, એટલે આ ભૌમાસુરનો પુત્ર હતો ભગદત્ત. એ પિતાજીનો બદલો લેવા માટે ત્યાં આગળ ભગવાન સાથે યુદ્ધ કરે છે. અને ભગવાન એને જ્યાં આગળ મારવા જાય ને એ સમયે ધરતી માતા પ્રગટ થાય છે કે પ્રભુ, આ તો મારો દીકરો છે, તમે એને ક્યાં મારો? હા, એને દંડ આપો, જે દંડ આપવો હોય આપો. દીકરાથી ભૂલ થાય તો સાહેબ એને મારી નખાય નહીં, એને સુધારવા માટેનો પ્રયત્ન કરવો પડે. એટલે ભગવાન એની ઉપર રાજી થયા. કઈ વાંધો નહીં, જા, તારા દીકરાને મુક્ત કરું છું. અને એની અંદર 16,100 જે કુમારિકાઓ હતી, રાજકુમારીઓ, ભગવાન તે બધાને મુક્ત કરે છે. બધી રાજકુમારીઓને કહે છે કે હવે તમે જાઓ બધાય પોતપોતાના ઘેર. એટલે 16,100 કે પ્રભુ ક્યાં જઈએ? કોણ અમને સંઘર્ષે? તમે અમને સ્વીકારો. ભગવાન કહે 16,100 ને? તો કે હા, હવે તમારા વગર જગતની અંદર અમને કોઈ સંગ્રહ એવું છે નહીં. તો ભગવાન કહે છે કઈ વાંધો નહીં, પૂર્વ વિશ્વને જો સંઘરતો હોવ તો પછી તો તમે કઈ વાંધો નહીં. ભગવાન 16,100 રૂપ લે છે અને દરેકની સાથે ભગવાન રહે છે. બોલો જય શ્રી કૃષ્ણ. આ પ્રમાણે ભગવાનના 16,108 તેઓની રાણીઓ હોય છે. સુતજી મહારાજ સાવધાન કરે કહીને આ રીતે કરે છે કે ભગવાન લીલા એવી કરે છે કે કોઈ પણ રાણી હોય એને એક દિવસ આપણે આમ મળીએ, જેમ અત્યારના પતિદેવો છે પોતાની જે હોય છે પત્ની એની જોડે સમય કાઢે 10-15 મિનિટ, એમ ભગવાનની 16,100 જોડે સમય કાઢે તો કેટલો સમય લાગે? 4.25 વર્ષ થાય. કેટલા? એક ને 10 મિનિટ આપે ને તો 4.25 વર્ષ થાય. એટલે નારદજી મહારાજ છે ને વિચારતા હતા કે ભગવાન આ કેવી રીતે બધું સંભાળતા હશે? એક પત્ની વાળા ગાળા થઈ જાય છે. તો ભગવાન 16,108. બોલો જય શ્રી કૃષ્ણ. બહુ અદ્ભુત મહારાજ સુંદર કથા છે, પણ ભગવાન એ ભગવાન છે. આગળની કથાની અંદર દિવ્ય રૂક્ષ્મણીનો